સવારના 8:05 વાર છે. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે મકર સંક્રાંતિનો દિવસ, તો સૌથી પહેલા બધાને હેપી મકર સંક્રાંતિ. અને આ બાજુ જો સવારના મોરમાં દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને આ જો પતંગો હવે કાલની રેડી કરીને રાખી, હમણાં ઉપર ચડાવી દઈ. અને આ વરી આજે થોડીક વહેલી ઉઠીને નાસ્તો કરવા માંડીએ. અને આ બાજુ નાસ્તો બને. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ જો નાયા વિના નાસ્તો કરવા બેસી ગઈ. હવે હું પણ આ ભાખરી ખાઈ લઉં અને પછી જાય ડાયરેક્ટ ઉપર પતંગ ચગાવ. હા ગાઈસ, નાસ્તો બાસ્તો અત્યારે થઈ ગયો. હવે નાવા જતા પહેલા અત્યારના બોલવા જો પહેલાં આવડા છે ને સ્ટીરિયા ઉપર ચડાવી દઈ, પતંગો બધી ઉપર ચડાવી દઈ. એટલે ભાઈ વાંધો ન આવે, નવા કપડાં પહેર્યા ના કે સ્ટીરિયા ખોટામાં હા કપડામાં અડે તો કપડાં બગડી ન જાય, બરોબર ને? તો હાલો ભાઈ અત્યારે પહેલાં સ્ટીરિયા ઉપર ચડાવી દઈએ ડાયરેક્ટ. હાલે ઉપાડ હાલે એક આમ ઉપાડ એમ કહું હું તો સાંભળવા જ ન દો ગીત, કાનમાં હે ને રૂ ભરાવી દઉં. ગાડી લઈને જાઉં? ગાડી લઈને પતંગ ચગાવીશ? ઓકે હાલો તો આપણે ચડાવી દઈએ. હાલો ગાઈસ, જો સ્ટીરિયા અહીંયા આવી ગયા. હવે પતંગ તો ગાઈસ અહીંયા પતંગ ઉપર આવી ગઈ છે. તો ગાઈસ અહીંયા જો અત્યારે પાવર બેંક ચાર્જિંગમાં મૂકી દીધું, કારણ કે ખબર આવી જાય લાઇટ વહી જ જવાની છે ઘણી વાર. હાલો અહીંયા જો ફિરકી પતંગ બધો સામાન આવી ગયો છે. તો ભાઈ હવે ગાયો ગા તૈયાર થઈ જાય. તો ભાઈ હાલો તૈયાર થઈ ગયો. નહીં ઉભા રહ્યો, આ પણ નહીં ઉભા રહ્યો, આવી નહીં. હા હવે આ બરોબર. તો ભાઈ હવે તૈયાર થઈ ગયા. હવે ડાયરેક્ટ જાય પતંગ ચગાવવા માટે. આ તો જો હજી નાયા વિના એમને માટા મારે છે. કોઈ હું એકલો નાઈને આમ તૈયાર થઈ ગયો વ્યવસ્થિત. બાકી હજી કોઈ એટલે કોઈ નાઈ નહીં. માં તો જો અંદર હજી ત્યાં તો હું કહે હજી અહીંયા એટલે વહેલું તૈયાર થઈ જવાનું. ઉઠી જવે વહેલું 5 વાગે. હું કેટલા વાગે ઉઠ્યો? હે હા તો એ જ ને, 7 વાગ્યા ઉઠી ગયો પોતે. તજી ત્યાં 9 વાગે હમણાં ઉઠી હજી. હાલો તો ભાઈ એ તો બોલે રાખશે. આપણે જઈ પતંગ ચગાવવા મળે ડાયરેક્ટ. હાલો આ બાજુ જો સ્ટીરિયાની હવે પતંગ ચગાવ્યા પહેલાં સ્ટીરિયા ચાલુ કરે. અહીંયા બધા ઉપર તો કંઈ ના લઈ લીધા. હવે અહીંયા એના છેડા બેડા અડાડીને ચાલુ કરે છે અત્યારે. અને આજે જ એક્ઝેક્ટ 1 વર્ષથી થયું મેં આ વ્લોગ ચાલુ કર્યા ને. એના ટૂંકમાં પહેલો વ્લોગ એને ગઈ સંક્રાંતે અચાનક વળી ઉપર ચડીને ચાલુ કરી દીધો ઉતારવાનો બોલીને. ટૂંકમાં ઓલો તો એમનું શૂટિંગ ઉતારતા એ નહીં, બોલીને પહેલો આજથી 1 વર્ષથી પહેલાં સંક્રાંત ઉપર જ પહેલો ઉતાર્યો તો અચાનક વળી ચાલુ કરી દીધું. કાંઈ વિચાર્યું નહોતું. પછી આ તો એમનું શૂટિંગ ઉતારતા હતા ને તો પછી છેલ્લે વ્લોગ જેમ એડિટ કરીને બનાવીને મૂકી દીધું. ચાલો ભાઈ આ ચાલુ થાય પછી ચડી જાય ડાયરેક્ટ માં પતંગ ચગાવવા માટે. હાલો આવા જો ચાલુ થઈ ગયા. હાલો હવે જાય ઉપર ડાયરેક્ટ. ઓહો આ વખતે આ બાજુ સોલાર નખાઈ ગયું ડાયરેક્ટ. આમાં અટવાવાની છે પતંગ સરખી રીતની. હાલો ફાઇનલી જો પેલી પતંગ ચગાવવા જાય છે. પણ જો કયું ની ચકતી નથી, ગોથાડિયા મારે છે. કયું ના ટ્રાય કરે. હજી પેલી પતંગ ચઈ ગઈ છે નહીં. આ જો કઈ નો ફિરકી લઈને હે ક્યાં વહી ગઈ? ક્યાં ચગી? ક્યાં ગયેલા? ચગાવ ને હા ચગી ગયો, ચગી ગયો. આપણી ઊંધી જ જઈ. આમાં કાના હરખા આવડાય ભાંજા નહોતા. ભલે ભાઈ મત શકે. હવે આ જો હવે પેલી ગાય નો ચડી જાય તેજ એક ગામમાં ડાયરેક્ટ ઉપર. ચગી ગયો. હા રે જો આમાં અહીંયા હલવાઈ ગઈ છે આમાં દોરો, ત્યાંથી પછી અહીંયા પડી છે.
ચઈ ગઈ હતી ચઈ ગયા ભેગી જો અહીંયા હલવાઈ ગયા, અહીંયા દોરો હલવાઈ ગયો ને આ ખાચામાં, એટલે ત્યાંથી જો ઉડાડે પછી ત્યાંથી થાહે નહીં, મેળ નહીં આવે. પવન આ બાજુ છે, બધાની પતંગ આ બાજુ આમ ચગે, આની પતંગ જો ઊંધી ચગાવે છે. ક્યાં ચગાવો સેલા તું? હાલો ડાન્સ નો કરતો હોય પ્રેમ રતન ધનપાયો ને એવું લાગે. ચકશે ભાઈ, ચકશે આવી જાય, ચગી જાય કે કાલે ચકશે? ટાટી ખીર નથી કાલે. આ જો ઓલી તૈયાર થઈ ગઈ, જામ એને ડાબલા વરી પહેરીને, ઓય ઓ આ જો ડાબલા પહેરીને તૈયાર થઈ ગઈ છે. એને વરી તાત્કાલિક મારી જેમ મારા જેમ ચશ્મા કરાવ્યા, નંબરની માથે ચડી જાય ને એવા. હાલો હવે આ કંઈક નવું દિલડું ટ્રાય કરે છે, જોઈ હવે. આ વખતે આ બહુ નડવાનું હા સોલાર. ગઈ ખેલે દર વખતે અહીંયા જગ્યા હોય ને ચગી જતી આરામ. શું થયું એલા? પતંગ ગઈ એલા, દોરો નથી પતંગ એ. જો જો લે 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 લે, હાથમાંથી વહી ગઈ પતંગ. અહીંયા જો આને કાલે કાણા બાંધવા બેહાડી હતી ને એક કઈમાં બરોબર કાના બાંધતા નથી, એક કઈ પતંગ નથી ચગતી એમ. જો આ બધી ઊંધી જ ચગે છે અમારી. એક પતંગમાં કાના હરખા બાંધતા નથી ભાઈ. મેં આઈને જાવીને જેમાં બાંધતા હતા ને એમાં હારા છે, એટલે એવી પતંગ હવે મારે ગોતી છે. હા તો એ જ કરવું જોઈએ હવે. જો આ કાકા ભત્રીજી બે ચગાવે છે. હવે આ કાના એને બાંધેલા હાથેથી, એ કે કાના બાંધવામાં બધામાં મિસ્ટેક. હવે એને બાંધે, હવે જોઈએ એનાથી ચગે કે નથી ચગતું. અહીંયા જો એક હલવાઈ ગઈ તો થાય. હાલો ચગી ગઈ. અરે ઉડે 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 તો જા, લાગશે વાર, આવશે મજા. ઊંધી ઉડશે પણ આવશે મજા. આ ગોજાને લા તું માન ઉડે ત્યાં વચ્ચે આવી જાસ. ચગશે કે નહીં ચગે શું લાગે તમને? ચગી તો ખરી ફાઇનલી, ઊંધી ઊંધી ચગે, ટોટલી પતંગ ઊંધી ચગે. આથી જો પતંગ તો ચગતી નથી, એટલે આ માસ્ક પહેરીને ઊભો છે જાય રહ્યો. એક આ હે, બે કા મેં પહેર્યું ઈ, મને કંઈ દેખાતું નથી કારણ કે ચશ્મા કાઢવા પડ્યા. નંબર વાળાને બધું બ્લર દેખાય અત્યારે તો. હાલો આ ભાઈ જો હવે પતંગના ફિરકા મેં હવે એક આ ખોઈલો ફિરકો. હવે એક કઈથી ઓલા શું કે એના કાના બાંધેલી હતી ને એક કઈ પતંગ ચગતી નહોતી સરખી. હવે સ્પેશિયલ હવે મારા કાના બાંધેલી પતંગ હવે ચગાવું. એક ગામ હમણાં નો ચગી જાય તો કહેજો. નો ચગી જાય હા જો યાર. આને તો ઊંધી જ ચગે છે પતંગ. આનથી ચકશે તારાથી આવી જાય કઈ? અહીંયા જો આવી ગયા હે બે તૈયાર થઈને બેઠા હે. એમાં કેટલી ગાંઠું મારશો હવે? કેટલી ગાંઠું મારશો હવે એમાં? ઓલી કેસર ડીરું કે અમારે ખાનું હોય એમાં ચાવી ખોવાઈ દઈને ગોતવું જ પડશે. કેસર તમારે ઓમાં ઓલી કેસટ ઓલી નો આવે સીડીની ટેપની પૂછડા બાંધવા કહી છે. ઓઈસો ચશ્મા પહેરીને જો ઊભી રહી ગઈ. દેખાય છે? આ કેટલા હે? હે બે હે? ત્રણ? આ ત્રણ કોઈ એ નીચે પડી. હવે ઓલી ટેપ ક્યાં? ડોક્ટર ટેપ નીચે પડી છે. અહીંયા આવી છે નીચે. તે પછી પહેરીને ઓલું મારીને જ ચગાવાય, ખબર હે ચેકા પડી જાય. આની પતંગ જો આ બાજુ જ ચગે, બધાની આમ ઉપર ચગે. લાગી ગયા. જવા દે ક્યાં લઈ ગયા એલા? એમ ક્યાં ચગાવો? અમારે આમ ચગે જો તમે ખાલી ઊંધી ચગે બધાયથી પતંગ. જો આ બાજુ બધા આમ ચગાવે છે. આ બાજુ લાગી ગયા જો જો કાય ખેંચ આ ગઈ. હે હાલે વિટવામેન્ટ તું તા જેની ગઈ હોય એની. આવરી બાજુ ચગે. હાલો અત્યારે જો અમે ફિરકો લેવા ગયા હતા ને, ફિરકા વાળા ભાઈએ કીધું તું ઓઈડે જાય, પણ એ નહોતું કીધું અમારું જ ઓઈડે જાય એમ. બીજાનું નહીં, અમારું જ જાય. કારણ કે કોકનો દોરો ખાલી આમ ઓડે ને ત્યાં વહી જાય પતંગ. એવો દોરો આવી ગયો મસ્ત. આને લીધો તો આને પસંદ કર્યો તો. મેં કીધું તું શિવમ નો લઈ, ત્યાં તું આવો લેવા ગયો.
શિવમ નથી આ બીજો આ ત્યાં હવે લાઈ ગયો એક પતંગ ચકતી નથી ને મંડે પડી તો ગાઈસ ચાય આવી ગયો બોલ ચાય ગરમ ચાય ટ્રેન વાળા આવી ગયા ટ્રેન વાળા હાલો હાલશે ટ્રેનમાં કોઈને ભાઈ ચા વાળાની જરૂર હોય તો કહેજો નાખો હાલો ભાઈ ચા વાહ હાલો ગાઈસ તો ભાઈ સૌથી પહેલા ચા પીએ ચા પીને ફોટો જોશે પછી હરકી પતંગ ઉડશે આ જો આ ભાઈ પતંગ તો ચકતા ચકશે હવે અહીંયા એને પેલા નાસ્તો બાસ્તો કરી લેજો અહીંયા જીંજરા મમરા લાડવા એ શેરડીના હાટા ચીકી એ બધા નાસ્તો કરવા બેસી ગયા અત્યારે બધી બધે જો ફૂલ જોશમાં ઉપર ચડ્યા હતા અત્યારે જો બધા આમ દેખાઈ ગયા જમવા માટે બધા આમ શાંતિથી બેસી ગયા ખાવા માટે જો થાકી ગયા બધા એમ હા મેં તો એકલા ઉતાર લીધો હે તમે કાપી નાખો ને તો કોણ ના પડે હા આમાં છેડો જોડો આ ચગાવે એમનો જો છેડો એવો બાંધશે બાંધો તો ગાયો ગા ન્યા કઈ ગાયો ગા બાંધો પતંગો બધી જગે ત્યાં વહી જાય હાલો ભાઈ અત્યારે નાસ્તો બાસ્તો કરી લઈ જમવાનું શું છે કાઈ નહીં રજા આવું જ ખાવાનું હાલે આવું જ ખાવાનું કર નાખો હાલો નાન કર નાન તું નાન જેવો જ છો તો જોતા મમ્મી આજો ફિરકીમાં આજો આયા આ દોરો વીટેલો જો નથી વીટો મારી આ છે જો ઓ અહીંથી વાત કરે એ કોની આવી રે જો અહીંયા ઊભો ચગાવે પતંગ જો અહીંયા ચગાવે ને આ પતંગ આની આવી વાત કરે છે 1:30 વાગી ગયા અને આ બાજુ જેમ નક્કી કર્યું તેમ જ લાઇટ વહી જાય એટલે લાઇટ વહી જ ગઈ એટલે જો આ પાવર બેંક કામમાં આવશે અને આ બાજુ જમવાનું થઈ ગયું જમવામાં જો અત્યારે ઊંધિયું તૈયાર લઈ આવ્યા અને આ બાજુ અહીંયા દૂધ પાકે અને આ બાજુ અહીંયા રોટલી તૈયાર થઈ છે નાન કરી નાખ્યો તો બરોબર લઈ આવી જા હાલો તો ભાઈ જમવાનું થઈ ગયું તો બધા જમવા બેસી જાય અને જમીને પછી પાછા જાય ઉપર ગરમા ગરમ ઊંધિયું આવી ગયું હોય પાપડ કાચું અને માથી ઓલી રોટલી આપે એટલી વારે માસીન ઘરે આવ્યા કલાક કઈ રહેલા ડેલી ખોલતા ભાઈ વાર તો લાગે ને સિક્યોરિટી હોય સિક્યોરિટી ભાઈ સિક્યુરિટી તો ત્યાં ઉપર હે બધા ચગાવે પતંગ પતંગ હાલો ભાઈ ડાયરેક્ટ ઉપર પતંગ ચગાવવાની હોય ખાવાનું ન હોય આજ નદી ખાવામાં આરામ રખાય એમ હાલે જ ને જઈમાં આવીને તૈયાર લઈ આવવાનું હોય કઈ અમે તૈયાર લઈ આવ્યા ઊંધિયું ઈ જ મજા આવે એમ તો હાલો ચગાવવાનું નથી પતંગો કે ચગાવી નાખી એમ 10-12 ચગાવી કેટલી 50 અત્યારે આવ્યો તો મારે દર બુધવાર નક્કી હોય મારા ઓફિસે જાવ ને ત્યાં છોલે ભટુરે આ બુધવારે નક્કી છોલે ભટુરે તો આવી જ ગયા જો અહીંયા એને છોલે ભટુરે કર્યા હે તો ચાખવા બેસી ઓલી ત્યાં પૂરી કરતી જાય છે આવે ભટુરે ભાઈ બસ હાલો અત્યારે જો ફાઇનલી હવે જમી ગયું હોય નહીં હવે જઈ ઉપર પતંગ ચગાવવા માટે અહીંયા હાલો અહીંથી આ થોડુંક અઘરો છે રસ્તો ઉપર જવાનો વીમા વાળો છે मुश्किल है पर नामुमकिन नहीं ચલા હાલો ભાઈ એમ નહીં રહી થાય ઉપર આખું સોલાર છે ને તડકો નો આવે આ જો આખો આ ઠેક લાગીએ છાપરું પતંગ ચગાવવાની મોજ જો આ પતંગ ચગાવવાની આટલી જગ્યા અહીંથી ચગાવવા માંડો આમ પવન હોય ને તો ગાણી થાય આ બાજુ પવન હોય ને તો યા ના કોઈ વાંધો ન આવે એટલે ગઈ છે સગી તો જાય જો બપોરના 4 વાગવા આવ્યા છે અને હજી આટલી બધી પતંગો પડી છે હવે આ બધી હવે ટૂંકમાં રોંઢો થયો ને હવે ટાટો પોર થાય ને હવે ઘાયો ઘા ચોકશે બધી પતંગો હાલો તો આમાંથી હમણાં જો ખાલી કરી નાખી
તો ગાઈસ આ વખતે પતંગ ઉડાડવી થોડી અઘરી રહી છે કારણ કે બાજુમાં સોલાર આવી ગયું, આગળ સોલારના આપણી પાઇપ ને બધું છે. હવે અવાજ મારો અઘરો પડશે સાંભળવો તમારે, સ્પીકર ચાલુ. હાલો અત્યારે જઈ ઉપર. અલા ભાઈ ચઈ ગઈ કે નહીં ચગે આવી છે એમ? ખાલી એટલે ફાડીને ખાલી નથી કરવાનું. હા રે જો ખાલી કરવાની કીધું આવી રીતના ફાડવા માંડ્યો. બંબુડામાં નીકળે, પતંગમાં નથી નીકળતા. આની કીધે જો આ નાની પતંગ ચકતી નથી, મોટી પતંગની દઈ છે, ચગી જાય આવી છે. ગઈ વખતે આ બેનું આવી રીતના પતંગ ચગાવતા પણ અહીંયા નીચે ચગાવતા હતા. આ વખતે આ ઉપરથી ચગાવે તો એ કઈ ચકતી થઈ નહીં બેમાંથી કઈ કીધે. આ વખતે વળી ડાબલા ચડાવેલા. શું લાગશે બેટા, ચગી જાય? આજે ચકશે કે કાલે ચકશે? આઈ નહીં બાજુમાં મારે પછી ક્યાં ચગે? માર ગઈ. યાર જો ભાઈની ઘરે આવ્યા હવે સીએ કરતા હોય ને એને જો આવો હાલ હોય. સંક્રાંતમાં શું કે ઉપર બધા પતંગ ચગાવે, અહીંયા એને લેક્ચર હાલે છે. હા એક્ઝામની તૈયારી સારું છે ને? ચગાવી પતંગ તો વાંધો ને. હાલો મેં કીધું ફઈને ઉડાડવા લાગુ. હાલો જો અહીંયા ફુવાની બેઠા હે. હું ફુવા સારું છે ને? થઈ ગયું સારું હાથમાં? ઓ વાંધો ને સારું. જય શ્રી કૃષ્ણ. ઉડાડ ભાઈ ઉડાડ હવે. હાલો અત્યારે જો બીજા ફઈની ઘરે આવ્યા. જો આ ફઈ અહીંયા એકલા બેઠા હે અને બીજા બધા ઉપર અહીંયા પતંગ ચગાવે. અહીંથી કારણ કે ચડાઈ એમ હે નહીં, એને કમરનું ઓપરેશન કરાવ્યું હતું ને. હાલો ઉપર એમ નહીં, અહીંયા જો આ બાથરૂમ કઢાવે ને લીપ મુકાવી દેવાય. ઠેક લગી છે. અરે લીપ મુકાવી દેવાય એટલે જ કહું ને. હા તો હાલો ભાઈ આપણે ચડી ઉપર હવે અહીંથી. હાલો ફાઇનલી ભાઈ છેલ્લી પેલી પતંગ ચગાવે છે આ બાજુ. અહીંયા બધા ભેગા તો થયા જો અહીંયા આવ્યા. ચગાવ નથી ચગાવની પૂરું બસ? કેટલી ચગાવી એમ? જઈ ગઈ એ કઈ? અહીંયા જો આ પતંગ ચગાવે છે. હવે પતંગ દેખાણો ક્યાં હે આમાં? પતંગ ક્યાં? પાઇપ કા અહીંથી આગળ દોરો જ નથી. અરે આઈ રહ્યું અહીંયા જો ગાઈઠ જ છે, હવે દોરો જ નથી. એને જો ફોટો પાડવાનો જુગાડ કરી નાખ્યો. અહીંયા હે ને ખાલી અહીંયા જો દોરો બાંધી દીધો હોય. હે આઈ રે જો આ દોરો કપાઈ ગયો. સનસેટ થઈ ગયો હતો ભાઈ. સનસેટમાં જો ભાઈ કાંઈ શું કહેવાય શૂટિંગ કરવાની ફોટોશૂટ હાલે છે. ફોટોશૂટ વિથ સનસેટ. તો લાવો શું બધું તો પણ આગા જાવ તો દેખાય ને. આગા જાવ આડા આવો તો ન દેખાય. હાલો ભાઈ રાતના ફટાકડા હવે ફૂટવા માંડ્યા હવે ભાઈ પતંગો હેઠી ઉતારીને ફટાકડા ફોડવાનો ટાઈમ આવી ગયો. ગુજરાતી હોય ને ગમે તહેવાર હોય ગરબા તો રમવાના જ હોય. ગરબા ચાલુ કર્યા હવે થોડીક બધા ઈચ્છા આવે ગરબા રમી થોડીક વાર. જો સંક્રાંતનો દિવસ હવે પૂરો થઈ ગયો. આખો દી ફૂલ પતંગ ચગાવી બધા એકાબીજાને ઘરે ગયા અને ભાઈ છેલ્લે ગરબા રહીમાં. કારણ કે ગુજરાતી એટલે ગરબા તો પહેલાં જોઈએ જ એટલે છેલ્લે ભાઈ ગરબા રમીને છેલ્લે હનુમાન ચાલીસા વગાડીને હવે બધા આ સ્ટીરિયાને બધું હંકેલીને મૂકી દીધું હોય ના જો બેસી ગયા આરામથી. હવે તમારા બનાવવાની રસોઈ
એમ ચાલો ભાઈ એને તો નક્કી નથી મારું નક્કી છે ભાઈબંધ ભેગો જાય જમવા જવાનું છે તો હવે જાય ડાયરેક્ટ ભાઈબંધની ઘરે અત્યારે જો ઢોસા ખાવા આવ્યા છીએ. હવે ઢોસા ખાવામાં ગળદી એટલી છે ને કે ભાઈ અહીંયા કલાકે વારો આવે મેં એટલે કલાક લગી અહીંયા ગેમ રમવા છે. આ બધા ગેમો કરો ગેમો કરવાનું ચાલુ કરે છતડાવ ગેમો રમો અહીંયા શર્મિના નાવ આપણે આપણું કરી નાખીએ બનાવી નાખીએ અમે અહીંયા કન્ટેન્ટ યસ અહીંયા હે એને લીધો કલાક અને માથે અડધી કલાક રાહ જોયા પછી આવી ગઈ. પણ હવે તો આવે ને હવે રાતના 10:30 વાગ્યા છે અને અત્યારે હવે ઢોસા ખાઈને હવે ઘરે આવ્યા. તો ટ્રાફિક એટલો હતો ને કલાક તો ત્યાં ઊભા રહ્યા અને પછી અડધી કલાકે તો પાછો ઓર્ડર દીધો હતી પછી અડધી કલાક થઈ ઓર્ડર આવતા. તો ભાઈ આ સાથે આજનું રૂપિયા પૂરું કરી છે. આજ તો આખો દી ફૂલે ફૂલ થાકી જાય. આખો દી પતંગ ચગાવી ભાઈ વચ્ચે વચ્ચે વિડીયો ઉતારીને એડિટ કરીને ડાયરેક્ટ ત્યારે ને ત્યારે મૂકી દીધા. અત્યારે ઠેક અત્યારે 10:30 વાગ્યા ફૂલે ફૂલ ડાયરેક્ટ હમણાં સેટી ઉપર આડા થયા ભેગી નીંદર આવી જાય પણ હુવા હે નહીં કારણ કે આખા દિનો હજી વ્લોગ એડિટ કરવાનો પછી અપલોડ કરીશ હવે પછી હુવાનું હજી અડધી પોણી કલાક વહી જાય હુવામાં. તો ભાઈ આ સાથે આજનું રૂપિયા પૂરું કરી છે લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.